ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી પૂરક વાંચનની અંદર આવતા કાવ્ય નંબર 5 એનું નામ છે દીવડો. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અને આ કાવ્યના કવિ છે દલપત પઢિયાર. તો આ દીવડો કાવ્યના કવિ દલપત પઢિયાર વિશે પહેલાં આપણે માહિતી મેળવીએ. તો દીવડો સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય, કવિ દલપત પઢિયાર. એમનો જન્મ 1/1/1950 થયેલો. દલપત નારાયણરાય પઢિયારનું વતન કહાનવાડી છે. ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ અને અધ્યાપન બાદ તેઓ ગુજરાત સરકારના માહિતી વિભાગમાં સેવા આપી નિવૃત્ત થયા. હોંય બદલો અને સામે કાંઠે તેડા તેમના કાવ્ય સંગ્રહો છે. ભજન પ્રકારમાં તેમનું વિશિષ્ટ પ્રદાન છે. તેમણે બાળ વાર્તાઓ અને ચરિત્ર નિબંધો પણ લખ્યા છે. તો વિદ્યાર્થીઓ અહીંયા દલપત પઢિયાર કવિનો પરિચય મેળવ્યા બાદ આપણે આ દીવડો જે ઉર્મી કાવ્ય છે એની સંક્ષિપ્ત માહિતી મેળવીએ. તો દીવડો ગીતમાં કવિ વિવિધ ગ્રામ પ્રતીકો જેમ કે ઉંબર, ઓરડો, મેડી, કૂવો, ખેતર, પાદર અને ડુંગરનો વિનિયોગ કરીને અંતરના ઉજાસની વાત કરી છે. આ અજવાળું તેમને અજાણ્યા અક્ષરો ઉકલાવે છે અને આખું ભવન એટલે કે અસ્તિત્વ જાણે ઝળહળી ઉઠ્યું હોય તેવી અનુભૂતિ કરાવે છે. લોકઢાળમાં રચાયેલી આ ગેય કૃતિ તેના તળપદા સૌંદર્યને કારણે આસ્વાદ્ય બની છે. તો વિદ્યાર્થીઓ અહીંયા દીવડો ગીત છે એની અંદર કવિએ વિવિધ ગ્રામ પ્રતીકો એટલે કે ગામડાના જે પ્રતીકો છે એમાં ઉંબરો છે, ઓરડો છે, મેડી છે, કૂવો, ખેતર, પાદર, ડુંગર આ તમામનો વિનિયોગ આ બધાને કાવ્યની અંદર વણી લઈ અને કવિએ અંતરના ઉજાસની અહીંયા વાત કરી છે કે કવિએ પોતાનો અંતરનો ઉજાસ છે એ પ્રકાશ છે એ પાથરવો છે અને અજાણ્યા અક્ષરો પણ તેમને ઉકેલાવે છે. એમ આખું ભવન છે એનું અસ્તિત્વ જાણે ઝળહળી ઉઠ્યું હોય એવી આ કાવ્ય દ્વારા દીવડો કાવ્ય દ્વારા અનુભૂતિ કરાવે છે. તો આ કાવ્ય આપણે હવે જોઈએ કે મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું, પછી અંધારો ઓરડો ઠેલ્યો ભીતર મારું ઝળહળતું. તો વિદ્યાર્થીઓ અહીંયા કવિ કહે છે કે મેં તો ઉંબર પર દીવડો મેલ્યો. અહીંયા જે ઉંબરો છે ત્યાં દીવો કે જે પ્રકાશનું પ્રતીક છે એવો ઉંબરા ઉપર મેં દીવડો છે એ મૂક્યો અને ઘર મારું ઝળહળતું, મારું ઘર જાણે પ્રકાશિત થયું, ઝળહળવા માંડ્યું. પછી અંધારો ઓરડો ઠેલ્યો ભીતર મારું ઝળહળતું, પછી જે અંધારો ઓરડો છે એ ઠેલ્યો એટલે કે દીવાનો પ્રકાશ છે એનાથી અંધારું પણ ઠેલાઈ જાય અને ભીતર મારું એટલે કે મારું અંતર છે એ પણ ઝળહળવા લાગ્યું. મેં તો મેડીએ દીવડો મેલ્યો કે મન મારું ઝળહળતું, પછી ડમરો રેલમછેલ રેલ્યો કે વન મારું ઝળહળતું. અહીંયા કવિ કહે છે કે મેં તો મેડીએ દીવો મેલ્યો એટલે કે ઘરની અંદર જે લાકડાના દાદરવાળી ઉપર જે મેડી હોય તો એ મેડી ઉપર દીવડો કવિએ મૂક્યો અને મન મારું ઝળહળતું. તો અહીંયા અંતર છે કવિનું મન છે એ ઝળહળવા લાગ્યું. પછી ડમરો રેલમછેલ રેલ્યો. ડમરો એટલે કે એક તુલસી પ્રકારનો તીવ્ર સુગંધ આપતો જે છોડ છે એ ડમરો છે એ રેલમછેલ રેલ્યો ત્યાં વન મારું ઝળહળતું, આખું વન છે એ ઝળહળવા લાગ્યું. ડમરાની જે તીવ્ર સુગંધ છે એ આખા વનની અંદર પોતાના અંતર્મનની અંદર પ્રસરાવા લાગી. મેં તો કૂવા પર દીવડો મેલ્યો કે જળ મારું ઝળહળતું, પછી છાયામાં છાંયો સંકેલ્યો સકલ મારું ઝળહળતું. તો અહીંયા કવિ કહે છે કે મેં તો કૂવા પર દીવડો મેલ્યો. અહીંયા ગ્રામ્ય જીવનના તમામ જે પાસાઓ છે, તમામ બાબતો, તમામ લોક સંસ્કૃતિના જે પ્રતીકો છે એ તમામ આપણી સામે મૂકવામાં આવ્યા છે. તો કૂવા પર દીવડો મેલ્યો, કૂવા ઉપર જ્યારે દીવડો મૂક્યો તો જળ મારું ઝળહળતું, અહીંયા જળ છે એ ઝળહળવા માંડ્યું. પછી છાયામાં છાંયો સંકેલ્યો, તો છાયાની અંદર છાંયડો છે એ પાથર્યો અને સકલ મારું ઝળહળતું, તો એનું સકલ મારું સર્વસ્વ, મારું મન, આત્મા એ સમગ્ર ઝળહળવા માંડ્યું. મેં તો ખેતર પર દીવડો મેલ્યો પાદર મારું ઝળહળતું,
પછી અવસર અજવાળાનો ખેલ્યો, અંતર મારું ઝળહળતું. મેં તો ખેતર પર દીવડો મેલ્યો. અહીંયા ખેતર છે ગામનું, એ ખેતર પર જાણે કે દીવડો મૂક્યો અને પાદર મારું ઝળહળતું. ગામનું જે પાદર છે, જે ગામ આખાની શોભા છે, એવું પાદર છે એ ઝળહળવા લાગ્યું. પછી અવસર અજવાળાનો ખેલ્યો. અજવાળાનો જે અવસર છે, જે પ્રસંગ છે, એ જ્યારે ખેલ્યો, એ અવસર જ્યારે આવ્યો ત્યારે આપણું અંતર્મન છે એ પણ ઝળહળવા લાગે છે. તહેવારો, પ્રસંગો એ પણ આપણા અંતર્મનને પ્રકાશિત કરે છે. તો એ જ રીતે અહીંયા જ્યારે અજવાળાનો અવસર જ્યારે ખેલ્યો તો કવિનું અંતર્મન છે એ પણ ઝળહળવા લાગ્યું. મેં તો ડુંગર પર દીવડો મેલ્યો, ગગન મારું ઝળહળતું. પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો, ભવન મારું ઝળહળતું. મેં તો ડુંગર પર દીવડો મેલ્યો. અહીંયા ડુંગર, પર્વત, જે ગ્રામ્ય સંસ્કૃતિ સાથે વણાયેલું છે એવો જે પર્વત છે, ડુંગર છે, તો એના પર જ્યારે દીવડો મૂક્યો તો આખું ગગન છે, આખું આકાશ છે, આખું નભ છે, એ આખું ગગન છે એ પણ ઝળહળવા લાગ્યું. પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો, એટલે કે નહીં જોયેલું, જ્યારે નહીં જોયેલું પણ જોવા મળ્યું, જ્યારે દીવાના પ્રકાશ દ્વારા અમુક જે અનુભૂતિઓ લેખકને જ્યારે થઈ, અણદીઠો અક્ષર ઉકેલ્યો તો ભવન મારું ઝળહળતું. અહીંયા ભવન એટલે કે રહેઠાણ, મકાન, એટલે કે મારું અસ્તિત્વ છે એ આખું ઝળવળવા લાગ્યું. તો અહીંયા દીવડો એક પ્રકાશનું, ઉજાસનું અને અંતર્મનને પ્રસન્ન કરનારું એક પરિબળ તરીકે અહીંયા કવિ દ્વારા મૂકવામાં આવ્યું છે. તો છેલ્લે અણદીઠો અક્ષર ઉકેલી અને આખું ભવન છે એ કવિનું ઝળહળવા માંડ્યું, આખું અસ્તિત્વ એનું ઝળહળી ઝગમગી ઉઠ્યું. તો એ રીતે અહીંયા દીવડો કાવ્ય, ઉર્મી કાવ્યમાં કવિએ આ દીવડાનું મહત્ત્વ અને ઝળહળતો જે આખા ભવનનો જે ભાગ, પોતાનો અંતર્મન છે એ ઝળહળ્યું, એ વાત આપણી સામે મૂકી છે. તો આપણે હવે આ કાવ્યની શબ્દ સમજૂતી જોઈએ. સમાનાર્થી શબ્દો તો ઠેલવું તો આગળ ધકેલવું કે હડસેલવું, ભીતર તો અંદર, અહીં હૃદય, ડમરો એટલે કે તુલસી પ્રકારનો તીવ્ર સુગંધ આપતો છોડ, સકલ એટલે બધું કે સઘળું, અને અહીં વિશ્વ, અવસર એટલે કે પ્રસંગ, અને અણદીઠો તો નહીં જોયેલું, અને ભવન એટલે કે રહેઠાણ, મકાન, અને અહીં અસ્તિત્વ, એવા સંદર્ભમાં. તો અહીંયા માણસનું મન એક દીવડા દ્વારા કેવું પ્રજ્વલિત થાય, કેવું પ્રકાશિત થાય, તો એ ભાવ અહીંયા કવિ દલપત પઢિયાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. તો અહીંયા આ કાવ્યનું આપણે સમાપન કરીએ. થેન્ક યુ.